ગોપિકાઓની કન્યાઓ અને સ્ત્રીઓએ ઋષિપંચમીનું વ્રત કર્યું હતું. ગુરુ લમણ ઋષિનું પૂજન કર્યું, છઠનું ગૌરી વ્રત કર્યું, આઠમનું ગૌરી પૂજન કર્યું. ફળ જપ પુષ્પ પત્રથી પૂજન કરી મિષ્ટાન ધરી વિસર્જન કરવા અશ્વપથ સરોવર ગયા. ગૌરીની મૂર્તિ વાહણમાં પધરાવી પૂજન કરી અમારું સદા રક્ષણ કરજો એમ સ્તુતિ કરી. સરોવરમાં પધરાવી સર્વ દેવો ઋષિઓ પિતૃઓ આનંદ. ત્યાં ગૌરી આશ્ચર્ય દેખાડ્યું. એક વિકરાળ વાઘ ગર્જના કરતો બાલકૃષ્ણને મારવા પકડવા દોડ્યો. ત્યાં રહેલા હજારો નરનારીઓ ભય પામી નારાયણનું ભજન કરવા લાગ્યા. માતા કમરા તથા કન્યાઓ ગૌરીને પ્રાર્થના કરી, હે પાર્વતી, આ બાલકૃષ્ણનું રક્ષણ કરજો, અમે રોજ સાંજે તારી પૂજા કરીશું. શ્રી રાધા કહે છે કે પ્રભુ, તે વાઘ કોણ હતો અને ક્યાંથી આવ્યો? કૃષ્ણ કે ભારત દેશનો સાવદીનનો નાનો ભાઈ વલ્લીદીન તે શ્રી હરિને તે દેશમાં ગયા, બાળકોનું રક્ષણ કરી કન્યાઓ લઈને આવ્યા. ત્યાં તે વાલીદીન ત્યાં ન હોવાથી રાજાનો ગુરુનું વેરવાળો કન્યાઓને પાછી લઈ જવા મલેશ વિદ્યાવાળો વાઘનો રૂપ લઈને ત્યાં આવ્યો છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને મારવાને માટે ક્યારેક ગીધનું, ક્યારેક કાગડાનું, તો ક્યારેક નાયડાનું, ક્યારેક બળદનું રૂપ લેતો, પણ પ્રભુને મારવાનો સમય મળ્યો જ નહીં. ત્યારે મારવાની ઈચ્છાથી વાઘનું રૂપ લઈ અને જ્યાં બાલકૃષ્ણને પકડવા ગયો ને ત્યાં પ્રભુએ સરભનું રૂપ ધારણ કરી વાઘને પકડીને મારી નાખ્યો. દેવોએ અસુરનું મરણ થવાથી જય શબ્દ કરી પુષ્પવૃષ્ટિ કરી. ત્યાં ગૌરી પાર્વતી કન્યા રૂપે આવીને પ્રભુને પગે લાગીને કહે છે, પ્રભુ, તમારું રક્ષણ હું ન કરી શકી. બાલકૃષ્ણ કહે છે તે અસુરનો આગ્રહી હતો, તેને માર્યો, તેથી બીજા અસુરો આવશે, તેના તું સર્વનું રક્ષણ કરજે. બાલકૃષ્ણ પ્રભુએ સરભનું રૂપ ધારણ કર્યું હતું ને તે ત્યાં સરભ તીર્થ થયેલું છે. ત્યાં તો સર્વે અસુરો વાઘના રૂપ લઈને દેવદેવીઓ બાલકૃષ્ણને મારવા આવ્યા, એટલે શ્રીએ યુદ્ધનો સંગ ફૂંક્યો. ત્યાં ગૌરી સિંહ વાહન ઉપર આવ્યા, ગર્જના કરવા લાગ્યા છે. તેમાંથી અનેક સિંહો થયા. તે જોઈને અસુરોએ પણ સિંહ રૂપ ધારણ કરી ગર્જના કરી યુદ્ધ કરવા લાગ્યા છે. એકબીજાના આંતરડાથી નખથી ખેંચવા લાગ્યા, એકબીજાના આંતરડા નખથી ખેંચવા લાગ્યા. તે સમયે ગૌરી સિંહનું અને અસુર સિંહનું ભયંકર યુદ્ધ થયું. તે જોવા નરસિંહ ભગવાન ધામમાંથી જોવા આવ્યો. અસુર સિંહો મરીને નરસિંહ ભગવાનમાં લઈ ગયા. બાકી રહેલા સિંહો શ્રીને શરણે આવ્યા છે. તેને શ્રી હરિએ સિંહારણ્યમાં વાસ આપ્યો છે. વાઘ પણ શ્રીને શરણે આવવાથી પ્રભુએ તેને વાઘારણ્યમાં વાસ આપ્યો છે. સિંહ અને વાઘનું યુદ્ધ થયું ત્યારે અષાઢ સરોવર અશોભર સરોવર કાંઠે સિંહ વ્યાસ મહાતીર્થ થયેલું છે. પછી કાલી માતા તેના સ્થાનમાં ગયા. સર્વજનો લોમસ ઋષિ પગે લાગીને પોતાને ઘેર ગયા. પછી માતાએ લોમસ ગુરુનું પૂજન કરી દાન દીધા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું આ ચરિત્ર જે ગાયશે સાંભળશે તે મોક્ષને પામશે. શ્રી કૃષ્ણ કહે છે કે રાધા, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના 5મા જન્મ જયંતિના મહોત્સવમાં પિતા ગોપાલ કૃષ્ણએ વિશ્વકર્માને આજ્ઞા કરી મહામંડપ રચના કરવાની. અનેક પ્રકારની શોભા કરી. તેમાં એવી રચના કરવામાં આવી કે ચાલનારા માર્ગ ભૂલી જાય. એવા સભા મંડપમાં સિંહાસન પર બેઠેલા બાલકૃષ્ણ પ્રભુને પૂજા કરવા ઈશ્વરો આવતા હતા, ભેટો ધરતા હતા. સર્વ દેવીઓ પૂજા કરવા આવી. 1604થી પૂજન કરીને ભગવાનને ભોજન આપ્યા છે. ગોપાલ પિતા સર્વને ભોજન પ્રસાદ આપતા હતા. પછી નગરના નરનારીઓ કન્યાઓ બાલકૃષ્ણ પ્રભુનું પૂજન કરી આશીર્વાદ આપી ભેટ ધરતા હતા. સતી સાધ્વીઓ સાધુ બ્રહ્મચારીઓ પણ પ્રભુનું પૂજન
સતી સાધ્વીઓ સાધુ બ્રહ્મચારીઓ પણ પ્રભુનું પૂજન કરીને આશીર્વાદ આપતા હતા. નારદ હા હા હો હો વગેરે ગાંધર્વો ગાન ગાતા હતા. અપસરાઓ નૃત્ય કરતી હતી. પ્રસન્ન થયેલા બાલકૃષ્ણ પ્રભુએ સર્વના હીરા મોતીના હાર, સોના ચાંદીના આભૂષણો, વસ્ત્રો વગેરે આપ્યા. પછી યક્ષો, દાનવો, રાક્ષસો, કિન્નરો, વિરાધરો, શુદ્ધ માગધ, બંદી, ભેટ, વાટ, ચારણો વગેરે સર્વને ચિંતા ગોપાલ પિતા ગોપાલ કૃષ્ણ અને સર્વે ગયા. પછી અક્ષરમૃત ગોલુક અમૃત વૈકુંઠ ધામના મુક્તો આવ્યા, આશીર્વાદ આપતા હતા. બાલકૃષ્ણ હરિકૃષ્ણ અનેક સ્વરૂપ ધારણ કરી સર્વ મુક્તોને એકી સાથે ભેટતા હતા. એકી સાથે સર્વ મુક્તોની ચંદન પુષ્પથી પૂજાને અંગીકાર કરતા હતા. પછી સર્વે મુક્તોને પિતા ગોપાલ કૃષ્ણ ભોજનપાન કરાવ્યા. તેથી સર્વત્ર સિદ્ધ થયું. ગોપાલ કૃષ્ણ જે મહાદાનેશ્વર કોઈ નહીં ગોપાલ કૃષ્ણ જેવા. તે સાંભળી હિમાલયથી એક દાલભ્ય અને સાલાયન વગેરે હજારો ઋષિઓ સર્વે તીર્થો કરતા સરોવર કાંઠે કુમકુમ વાપી આવ્યા છે. તેમની પાસે સિંહ ચર્મ, વાઘ ચર્મ, હાથી ચર્મ, મૃગ ચર્મ વગેરે બેસવાના આસનો હતા. સર્વે નમોસુને આશ્રમમાં આવ્યા છે. નમોસુ કે છે સર્વે રમણસુશીના આશ્રમમાં આવ્યા. રમણસુશી આદર સત્કાર કર્યો. સર્વે અનાદિ શ્રી કૃષ્ણના દર્શન આવ્યા. પ્રભુ અનેક રૂપે સર્વના દર્શન આપ્યા. બીજે દિવસે સર્વ ઋષિઓ ગોપાલ કૃષ્ણ પાસે સીધું લેવા આવ્યા. શ્રી હરિએ સર્વને ઘી, સાકર, લોટ, ગોળ, દાળ, ચોખા વગેરે ખૂબ આપ્યું. સર્વ ઋષિઓ રસોઈ પકાવી પ્રભુને પગે લાગી ધરાવી ભોજન દેવા. પછી સાંજે શ્રી હરિ પિતા સાથે ઋષિ પાસે આવ્યા. સિંહ જન્મ જોઈને બાલકૃષ્ણ પિતાને કહે છે, મને આસન આપો. વારંવાર કહેવાથી દાલભ્ય ઋષિ કહે દાલભ્ય ઋષિ કહે છે, બાળક શું કહે છે? પિતા કહે તે બાળકને સિંહનું ચામડું જોઈશે. ખોટી હસ કરે છે. વનમાં રહેનારા યોગી તપસ્વીઓ આ ચર્મ રાખી શકે તે મને ઋષિ કે વનમાં રહેનારા યોગી તપસ્વીઓ આ ચર્મ રાખી શકે. શ્રી હરિ કે મને મૃગચર્મ આપો. ઋષિ કે તું આ સિંહ ઉપર બેસવા યોગ્ય નથી. ત્યારે શ્રી હરિ ઊંચેથી સિંહ ગર્જના કરી. સર્વે શ્રેષ્ઠ ચર્મ હતા તે સજીવન થઈ ગયા. વાઘ આ થઈ સિંહ જન્મ બધા સજીવન થઈ ગયા. વાઘ, હાથી, મૃગ સર્વ સજીવન થયા. સર્વ ત્રાસ પામી ચારે દોડવા લાગ્યા. બાલભ્ય ઋષિ યોગ બળથી પણ કોઈને રોકી શકે ને. ત્યારે તે સર્વે સિંહ હિંસક પશુઓને પ્રભુ પગે લાગીને વનમાં વહી ગયા. સર્વે ઋષિ શ્રીનો આવો ચમત્કાર જોઈને પગે લાગીને સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ અનંત જીવનો કલ્યાણ કરવા પૃથ્વી પર પ્રગટ થયેલા અમારી પર પ્રસન્ન થાવ. સર્વ અભિજારો અવતારો જેમને સ્તુતિ કરે છે. યોગીઓ ધ્યાનમાં જોઈ શકતા નથી એવા હે બાલકૃષ્ણ તમને નમસ્કાર એમ કહીને સર્વે ઋષિ પગે લાગ્યા. શ્રીના ડાબા અંગૂઠામાંથી શ્રી કર્મ નીકળવા લાગ્યા.
એમ કહીને સર ઋષિ પગે લાગ્યા. સિંહના ડાબા અંગૂઠામાંથી સિંહચર્મ નીકળવા લાગ્યા. સર્વે સિંહચર્મ સર્વ ઋષિને આપી દીધા. પછી સર્વ ઋષિને ઓમ નમઃ શ્રી કૃષ્ણ સ્વામીને સ્વાહા એ મંત્ર તથા કંઠી માળા વૈષ્ણવ બનાવ્યા. તે ઋષિ તીર્થ કરતા હિમાલયમાં ગયા. ત્યાં સુપર સરોવર કાંઠે દારોગ્ય તીર્થ રહેલું છે. શ્રી કૃષ્ણ કહે છે કે રાધા, એકવાર કૈલાસથી અર્ધનારેશ્વર એવા શંકર પોતાના ગણો નટમંડળને લઈ અશોકર સરોવર આવ્યા. હજારો પુરુષો, 500 કન્યાઓ, 100 હાથી, 100 અશ્વો, 100 સિંહો, 100 મૃગ, 20 વાઘ, 10 રાક્ષસ, હજારો પુરુષો, 500 કન્યાઓ, 100 હાથી, 100 અશ્વ, 100 સિંહ, 100 મૃગ, 20 વાઘ, 10 રીંછ, વાંદરા, પોપટ વગેરે અનેક પશુ પક્ષીઓના તો ખેલ રમતના મંડપમાં શોભા દરવાજા વગેરે શોભા અવલોકી. પછી નટ રૂપે શંકર નટો અનાદિ શ્રી કૃષ્ણ સ્તુતિ કરતા હતા. તે મુક્ત પતિ, હે અવતારો અને ઈશ્વરના પતિ, અનેક ધામના પતિ, તમને નમસ્કાર. કૃપા કરીને કુમકુમ વાપીમાં પ્રગટ થયેલા કમરા ગોપાલ બાલ, તમને નમસ્કાર. ત્યાં શંકર સર્વ નટીઓએ બાલકૃષ્ણ હે મુક્તપતિ, હે અવતારો, ઈશ્વરોના પતિ, અનેક ધામના પતિ, તમને નમસ્કાર. કૃપા કરી કુમકુમ વાપીમાં પ્રગટ થયેલા કમરા ગોપાલ બાળને નમસ્કાર. શંકર સર્વ નટો બાલકૃષ્ણની મૂર્તિમાં સર્વ ધામ અવતારો ઈશ્વરો પતિ સર્વધામ અવતારો ઈશ્વરો કોટી કૃષ્ણ રામનારાયણ વગેરેના દર્શન કર્યા. બ્રહ્માંડ સાવર જંગમ સર્વે સુખી આશ્ચર્ય પામ્યા. પછી સર્વે આશીર્વાદ આપ્યા. પછી નટો ખેલ શરૂ થયો. સૂતરની દોરી બાંધી હાથમાં વાંસળી દોરી પર ચાલવા લાગ્યા. હાથમાં દોરી ઉપર ચાલવા લાગ્યા. સામસામા એકાબીજાના અડ્યા વગર ચાલતા હતા. થાળીમાં પગ મૂકી ચાલતા હતા. અંગ કસરતના ખેલ કરતા હતા. હિંચકવાના ખેલ કરતા, પશુ પક્ષીના ખેલ થતા હતા. અને મસ્તક ઉપર એક બીજા ઉપર એમ 7 ઘડા મૂકી નૃત્ય કરતા હતા. આકાશમાં કૂદકો મારી હાથી ઉપર બેસી જતા. ત્યાંથી હાથી ઉપર ત્યારે હાથી પર સિંહ, અશ્વ, ઊંટ વગેરે બેસાડતા હતા. પછી મલયુદ્ધ થયા. સર્વે નટો સર્વે પશુ પર બેસી ફરતા હતા. એવા અનેક પ્રકારના ખેલ કર્યા. પછી નટેશ્વર શંકર છેલ્લો ખેલ બતાવવા લઈ આવ્યા. તે વખતે યુદ્ધ કરવાનો ચાલતો હતો. સર્વ કન્યાઓ પૃથ્વી ઉપર પડીને મરણ પામી. એવો ખેલ બનાવટી સર્વને બતાવી. ત્યાં રહેલા સેનાપતિ રોવા લાગ્યા. મારી કન્યાઓ મરણ પામી, હવે કેમ જીવતી થશે? ત્યારે બાલકૃષ્ણ પ્રભુએ સર્વ કન્યાઓને દ્રષ્ટિ માત્રથી જીવતી કરી સર્વને આશ્ચર્ય પમાડ્યા. તે સર્વ કન્યાઓ પ્રભુની સ્તુતિ કરી પ્રભુને પતિ થવાનું વરદાન માંગ્યું. શ્રી હરિ કહે છે તથાસ્તુ એમ કહીને અમરસુશીના આશ્રમમાં સર્વ કન્યાઓ વાસ આપ્યો. પછી સર્વ સિંહોને રંગભૂમિમાં વચમાં લાવી સર્વે નટો સિંહોના મોઢામાં પોતાનું માથું મૂકી સર્વજનોને આશ્ચર્ય પમાડતા હતા.
તે સમયે અર્ધનારીશ્વર નટેશ્વર નટના અધિપતિ શંકરે પણ સિંહના મોઢામાં પોતાનું માથું મૂક્યું, પણ ગર્વ થયો, મારા જેવું કોઈ કામ કરી ન શકે. તેથી ગર્વગંજન પ્રભુએ સિંહને પ્રેરણા કરવાનું ફાડીનું મોઢું દબાવી દીધું, આનું ગળું દબાવી દીધું. જનતામાં નટમાં હાહાકાર થઈ ગયો. પાર્વતી શંકરના મસ્તકને ખોળામાં રાખી રોવા લાગ્યા. બાલકૃષ્ણ પ્રભુ આસનેથી ઉઠી પાર્વતી પાસે આવી શંકરના મસ્તકને સ્પર્શ કર્યો. તરત શંભુ બેઠા થયા, પ્રભુને પગે લાગીને ગર્વનો ત્યાગ કર્યો. પ્રભુએ શંકરને કહ્યું, તમે સર્વને અર્ધનારીશ્વર રૂપે દર્શન આપો. તેને શંકરે કહ્યું, અર્ધું અંગ પુરુષનું અર્ધું અંગ વિષ્ણુનું, એ રીતે સર્વને દર્શન આપ્યા. પછી પ્રભુએ સર્વને પારિતોષિક દાન રૂપે આપ્યા, ધામમાં વાસ આપવાનું વરદાન આપ્યું. શંકરે જ્યાં નટનો ખેલ કર્યો તે નટેશ્વરથી અશોપટ સરોવર કાંઠે થયેલું છે. સર્વ ગણોને ત્યાં વડ બિલ્લવ કંદપ વૃક્ષમાં વાસ આપ્યો. શ્રી કૃષ્ણ કહે છે, રાધા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પ્રસન્ન કરવા શંકરે નાટોત્સવ કર્યો હતો. શ્રી કૃષ્ણ કહે છે, રાધા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને 5મે વર્ષે માઘ માસમાં પિતા બાલકૃષ્ણને રમણસુજી પાસે લઈ જઈ વિધાનો આરંભ કરાવતા હતા. લક્ષ્મીનારાયણ સરસ્વતી વેદ ગણેશ વિગ્રહનું પૂજન કરાવી ઘીનો હોમ કર્યો. વિપ્રોને જમાડીને દાન દીધા. તે સમયે સાક્ષાત સરસ્વતી શારદા દર્શન આપી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણમાં લીન થયા છે. જગતમાં રહેલી સર્વ વિધાઓ કન્યા રૂપે લાવી બાલકૃષ્ણ પ્રભુમાં લીન થઈ. સર્વ વિધાઓ પ્રભુમાં રહેલી છે, પણ લોકરીતિ પ્રમાણે અક્ષર શબ્દોનો અભ્યાસ કર્યો. એ રીતે બાલકૃષ્ણ પ્રભુ રોજ બ્રહ્મસુજી પાસે સવારે વિધા અભ્યાસ માટે જતા અને સેવા કરતા. એકવાર દેવગુરુ બૃહસ્પતિ આવી બુદ્ધિ પરીક્ષા માટે પ્રભુને પૂછ્યું, ચણોઠી ફાળ હોનાની કિંમત કેટલી? પ્રભુએ કહ્યું, સ્થિર રાખવાથી હોય તેટલી કિંમત રહે. જો ઘરેણા બનાવીને ફેરવે અને વેચો કિંમત વધતી જાય છે. ઉત્તર સાંભળી બૃહસ્પતિ પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા, તમે સર્વ વિધાના પારને પામશો, શાશ્વત આનંદ પ્રાપ્ત કરી સનાતન સ્વરૂપવાળા થશો. બૃહસ્પતિએ કહ્યું કે પ્રભુ અત્યારે પશ્ચિમ સમુદ્ર કાંઠે સાલમાલ સુરનો પુત્ર વરાટક સૌરાષ્ટ્ર રાજ્ય મેળવવા અતિ ઉગ્ર તપ કરે, તેનું તમે તપ બંધ કરો ને. શ્રી કે તમે તેની પાસે જઈ કહો, શ્રી કહે છે તમે તેની પાસે જઈ કહો, તપ તો વૈરાગ્યનો ધર્મ છે, બળવાળા પરાક્રમનો ધર્મ નથી. માટે હું તપ તું તપ બંધ કરી યુદ્ધ કર. બૃહસ્પતિ વરાયું દૈત્ય પાસે આવીને કે, બોલ તારે શી ઈચ્છા છે, તને જોઈએ તે આપવું. તપથી તને કાંઈ નહીં મળે. વિરાટક કે હું રાજ્ય માટે તપ કરું છું, તમે મને વરદાન આપો, મારે સૌરાષ્ટ્રનું રાજ્ય પ્રાપ્ત થાય તો હું તપ બંધ કરું. બૃહસ્પતિ કે તપ કરવું તે બાળક તપ કરવું તે નિર્બળનો ધર્મ છે. ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવાનો છે. વિધાનો વિધાથી સર્વ પ્રાપ્ત કરે છે. વિદ્વાનો બાળક રોઈને વસ્તુ મેળવે છે, સ્ત્રીઓ મોહથી મેળવે છે, પરાધીન સેવાથી સર્વ પ્રાપ્ત કરે છે. એમ તો યુદ્ધ કરીને રાજ્ય મેળવો. મનુષ્ય પ્રયત્ન કરે તો સિદ્ધિ મેળવે, સૂતો રહે તો તેના મુખમાં કોળિયો આવતો નથી. પૂજા ધ્યાન ઈશ્વર સંયમ તથા તપ સર્વ ખોટું છે. કીડી વગેરે જીવજંતુ પણ ખાવા માટે ખેડૂત પણ આળસ તરી ખેતી કરે તો અન્નપાક મોલ મેળવે છે. બૃહસ્પતિ વિરાટને અવળો ઉપદેશ આપી તપ તો બંધ કર્યો, આશીર્વાદ આપી સ્વર્ગમાં ગયા. પછી વરાટક સર્વ દૈત્યને બોલાવી એરકા થુરકા લીમડો જીપતો ઝેર બાવળ શેમણો ભાંગ ગાંજો માજમ અફેર તમાકુ ડુંગળી
વિશ્વે આ સર્વે ડુંગરામાં રહેનાર દૈત્યોનું બોલાણ કર્યું. સૌરાષ્ટ્રમાં રાજી મેળવમાં યુદ્ધ કરવું પડશે. સર્વે કહ્યું બહુ સારું, એમ કહ્યું યુદ્ધ માટે તૈયાર થયા. પશ્ચિમ દિશાએથી આવ્યા સૌરાષ્ટ્રનો ભક્ત રાજા ખટવાંગ, તેણે પણ રાજાઓને મોકલી દૈત્યનો નાશ કર્યો. સાથે અસ્ત્રો થઈને શસ્ત્રો યુદ્ધ કરવા ભાગીને અશોક સરોવરમાં પાણીના તળિયે બેસી ગયા અને મનથી અશોક સરોવરને શરણે ગયા. હે પ્રભુ, તમે અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ થયેલા છો, અમારું રક્ષણ કરો. શરણે આવેલાને જીવતદાન આપો. આ તમારા ભક્ત ખટવાંગ રાજા. રાજાથી અમારું રક્ષણ કરો. બાલકૃષ્ણ પ્રભુ તે પ્રાર્થના સાંભળી રણ સંગ્રામમાં આવી. હવે શરણે આવેલાને મારશો નહીં. સર્વ દૈત્યોને અનાદિ શ્રી કૃષ્ણ પ્રભુએ લોમસ પૃથ્વી પાછળથી કાલે મંત્ર તે અનાદિ શ્રી કૃષ્ણ પ્રભુએ લોમસ પૃથ્વી પાસે મંત્ર દંડ પારિષદ અપાયો. વરાળ પર્વત, માખણીઓ પર્વત, પાવાગઢ, સિંહાદ્રી, ચોટીલા, ધાર વગેરે પર્વતોમાં વાસ આપ્યો. સર્વે પર્વતોમાં ઋષિઓના વાસ કરવાથી કલ્પાંતરે તેનો મોક્ષ થશે. બીજા પણ શરણે આવેલા દૈત્યોને શ્રી હરિ સમુદ્ર કાંઠે એરકા નામે ઘાસમાં વાસ આપ્યો. ચેર વૃક્ષોમાં વાસ આપ્યો. ચોરને કાંટાને વાડમાં વાસ આપ્યો. કડવો લીમડો મનુષ્યના દાંતણ માટે કર્યો. બાવળ કાંટા રૂપે કર્યો. તેને નદી પર્વતોમાં વાસ આપ્યો. શેમડો, જીપતો, ખાજવણી, વેલ, ઇન્દ્રામણા, ગાંજો, તમાકુ, ધૂમ્રપાન, રાજ્ય, પ્રભુના શરણે આવવાથી સર્વને વૃક્ષવેલીમાં વાસ આપ્યો. અંતે તેનું કલ્યાણ થશે. આ રીતે વિરાટક દૈત્યને બૃહસ્પતિએ તપ કરતા અટકાયો. શ્રી કૃષ્ણ કહે છે, રાધા અનાદિ શ્રી કૃષ્ણનું બીજું ચરિત્ર કહું સાંભળ. સૌરાષ્ટ્રમાં મલેશ જાતિના ડફેરો જંગલમાં સમુદ્રમાં ફરનારા, ધર્મથી રહિત, હિંસા ચોરી કરનારા પશુ પક્ષી, ચોરી કરનારા, પશુ પક્ષી માંસ ખાનારા, શિકાર કરનારા, ખેતી કરનારા, ખેડૂતને પીડા કરનારા, લૂંટી લેનારા, માર નાખનારા તે ડફેરો સૌરાષ્ટ્રમાં ચારેય કોર તપાસવામાં આવે છે. ભય પામેલા સર્વજનો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણની પાસે આવી નિવેદન કર્યું, પ્રભુ આ પાપીઓ અમને અસત્ય દુઃખ આપે છે. અનાદિ શ્રી કૃષ્ણની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પાસે સૌરાષ્ટ્રના ચારેય કુંવર આવી નિવેદન કર્યું, પ્રભુ આ પાપીઓ અમને અસત્ય દુઃખ આપે છે. સર્વજનોની સ્તુતિ પ્રાર્થના સાંભળી ભગવાન કહે છે તેનું ઔષધ કરું છું. એમ કરીને સુદર્શન ચક્રને સંભાળ્યું તથા ગરુડને, ખેતપાળને, કાલી માતાને, અર્ધનારીશ્વર સૈન્ય સંભાળ્યું. સર્વે આવી શ્રેયને પગે લાગીને કહે છે, આજ્ઞા છે. શું આજ્ઞા છે પ્રભુ?
શેરી કે ડફે જાતિના મલેશો ખેડૂતને પીડા કરે છે, વસ્તુ ચોરી જાય છે, ખેતીમાં નુકસાન કરે છે, વૃક્ષવેલીઓ નાશ કરે છે. એવા પાપીઓનો નાશ કરો અથવા બીજા દેશમાં વગાડી મૂકો, જેથી અહીંના જનો સુખી થાય. શ્રેયની આજ્ઞાથી સુદર્શન ચક્ર, ગરુડ, હાથી, ખેતરપાળ, કાલી માતા વગેરે સર્વે શસ્ત્રો લઈ અને કોઈને દેશ પાર કર્યા. આ રીતે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી સૌરાષ્ટ્રમાં સર્વધર્મ સુખી થયા. પછી શ્રેયની આજ્ઞાથી સર્વ દેવીઓ પાર્ષદો પોતાના સ્થાનમાં ગયા. કૃષ્ણ કહે છે, રાધા આ પ્રભુનો અલૌકિક ચરિત્ર કહ્યું, તેને જે ગાયસે સાંભળશે તે સર્વે સ્વર્ગ અને મોક્ષને મેળવશે. અધ્યાય 38 શ્રી કૃષ્ણ કહે છે, રાધા અનાદિ શ્રી કૃષ્ણને 5મી વર્ષે વૈશાખમાં દિશાપૂર્વક બ્રહ્મવાડીમાં સાંજે સમાન વયના બાળકો સાથે ગયા. ત્યાં ઝાડના મકાઈના દોડા શેકીને ખાતા હતા તથા પવનથી પડેલા પાકેલા ફળો, કેરી, સંતરા, ખારેક ખાતા હતા. ત્યાં 3 રાક્ષસો બાળકનું રૂપ લઈને બાળકોની સાથે રમવા લાગ્યા. કૃષ્ણ રાધા અનાદિ શ્રી કૃષ્ણને 5મી વર્ષે વૈશાખમાં દિશાપૂર્વ બ્રહ્મવાડીમાં સાંજના સમયમાં સાંજે સમાન કોઈના બાળકો સાથે ગયા. ઝાડના મકાઈના દોડા શેકીને ખાતા હતા તથા પવનમાં પડેલા પાકેલા ફળો, કેરી, સંતરા, ખારેક ખાતા હતા. 3 રાક્ષસો બાળકોનું રૂપ લઈને બાળકોની સાથે રમવા લાગ્યા. અનાદિ શ્રી કૃષ્ણને મારવાની ઈચ્છાથી એક રાક્ષસે ગાડાનું દૂધ લીધું અને વાડીમાં કૂતરાને વાસ કર્યો. બીજો રાક્ષસ ભૂંડનું રૂપ લઈ ગર્જના કરતો, બાળકો પીવડાવતો, ક્રૂર દેખાતો, પુષ્પો ધણાવતો બાલકૃષ્ણને મારવા આવ્યો. અને ભૂંડથી ભય પામી બાળકો સર્વે ગાડામાં બેસી ગયા. બાલકૃષ્ણ પ્રભુએ રાક્ષસને દુષ્ટ ભાવ જાણી કાલી માતાના વાહન કેસરમાં બાલકૃષ્ણ પ્રભુએ રાક્ષસનો દુષ્ટભાવ જાણી કાલી માતાના વાહન કેસરીસિંહને સંભાળ્યો. સિંહ આવી પ્રભુને પગે લાગ્યો. ભૂંડ રૂપે રહેલા રાક્ષસ પાસે દોડ્યો. તે ભૂંડે પણ સિંહનું રૂપ લીધું. 2 સિંહનું યુદ્ધ થયું. કાલી માતાના સિંહે બીજા સિંહને મારી નાખ્યા. તેની આત્મા કાળી માતાના સિંહમાં લીન થયો. પછી ગાડામાં બેસાડી બાળકોને નિરાધાર જાણી રાક્ષસ બાળકોનો નાશ કરવા ગાડાને આકાશમાં લઈ ગયો. ત્યારે બાલકૃષ્ણ પ્રભુએ પોતાના શરીરમાં અતિ ભાર વધાર્યો. તેથી ગરુડ આકાશમાંથી સર્વ ધીમે ધીમે અતિ ભાર શ્રી હરિ વધાર્યો છે. બાલકૃષ્ણ પ્રભુએ ગાડું આકાશમાંથી ધીમે ધીમે નીચે આવ્યું. પછી પ્રભુએ સર્વ બાળકોને ગાડામાંથી ઉતારી પોતે ગાડા ઉપર ડાબો પગ લાંબો કરી ઉદય ઉપર ઉજ ઉપર મૂકી જમણો પગ ચામડા ઉપર મૂકી જોરથી ભાર દઈને ગાડાને ભાંગી નાખી. ત્યારે માટલામાં રહેલો ખીરો ડાબા સાથળના મૂળમાં લાગ્યો અને લોહીની ધાર થઈ. જે મહારાજ બતાવે છે ધોતિયા ઊંચું કરી એની વાત કરે છે. બાળકોએ જોયું ફરીથી પ્રભુએ શરીરમાં ભાર મૂકી ગાડા પર ચડી ગાડું પડ્યા સહિત ભાંગી નાખ્યું. રાક્ષસ નાશ પામ્યું. તેનું તેજ બાલકૃષ્ણનું અદૃશ્ય શરીર બાળકો આશ્ચર્ય પામ્યા. ત્રીજા રાક્ષસે પર્વતનું રૂપ ધારણ કરી જ્યાં સ્ત્રીઓ ઉપર પડવા ગયું ત્યાં પ્રભુએ ગરુડને સંભાળ્યું. ગરુડે આવી પગથી
પર્વતને ફેંકવો. ત્યાં શ્રી સુદર્શન ચક્ર પર્વત નીચે મૂકી પર્વતને બાળી નાખ્યો. આશ્ચર્ય પામેલા. શ્રી હરિ ઉપર પડવા ગયા ત્યાં પ્રભુએ ગરુડને સંભાળ્યો. ગરુડાએ પગથી પર્વતને પકડ્યો. શ્રી સુદર્શન ચક્ર પર્વત નીચે મૂકી પર્વતને બાળી નાખ્યો. આશ્ચર્ય પામેલા સર્વે બાળકો પાંદડાનો રસ ઔષધિ લાવી બાલકૃષ્ણના ડાબા સાથળમાં ચોપડીની પીડા શાંત થઈ. પ્રભુએ તે ધ્યાનીઓનું ધ્યાન કરવા માટે ડાબા સાથળમાં સંકુચિનું સદા રાખ્યું. તે અર્ધનારીશ્વર ચિહ્ન છે. બાળકોથી રાક્ષસોના નાશની વાત સાંભળી સર્વજનો આશ્ચર્ય પામી ત્યાં ગયા. એક ગામમાં ભૂંડનું શરીર પડેલું હતું. બે ગામમાં ભસ્મ પડેલું ભાંગેલું ગાડું જોઈ એક ગામમાં ભૂંડનું શરીર પડેલું હતું. બે ગામમાં ભસ્મ પડેલું ભાંગેલું ગાડું જોઈ શરીર અતિ આશ્ચર્ય પામ્યા. શ્રી રાધા કહે છે, પ્રભુ તે ત્રણેય રાક્ષસો કોણ હતા? કૃષ્ણ કે બ્રહ્માના માનસ પુત્રો 88,000 વાલ્મીકી ઋષિ. બીજા ઋષિઓ તે જપ તપ યજ્ઞ કરનારા ગ્રહસ્થો હતા. તેમાં ત્રણ ઋષિઓ વનસ્પતિ, નભસ્પતિ અને સરસ્વતી આ હતા. તેઓ વ્રત તપ કરતા પણ રાગ દ્વેષના અભિમાનવાળા હતા. તેને 1000 વર્ષ શંકર ઉપર તપ કર્યું તો પણ શંકર પ્રસન્ન ન થયા. કોણ આ ત્રણ? આ ત્રણ ઋષિ કીધા ને, વનસ્પતિ, નભસ્પતિ અને સરસ્વતી. હવે શંકર પ્રસન્ન ન થયા. ત્યારે પાર્વતી કહ્યું, શંભુ તમે આ ત્રણેય ઋષિ ઉપર દયા કરી કાંઈક સિદ્ધિ આપો. શંકરે કહ્યું, દેવી તમે ધર્મનું તત્વ જાણતા નથી. આ તપસ્વીઓ મૂળપણે જળ જેવા અજ્ઞાની થઈને તપ જ કરે છે. ભગવાન, સંત, ભક્ત, શાસ્ત્ર, ભક્તિ, સત્સંગ તેનો મહિમા જરાય નથી. કામ ક્રોધ લોભથી પ્રેરાય સિદ્ધિ માટે તપ કરે છે. હે દેવીઓ, ક્રોધી છે તમને બતાવું. તમે જુઓ એમ કહીને શંકર તે ઋષિઓ તપ કરતા ત્યાં નગ્ન ગયા. બહુ સરસ મજાની કથા છે. એટલે સર્વ ઋષિઓ લાકડી લઈને મારવા દોડ્યા. એટલે શંકર ઋષિ પત્નીઓ પાસે ગયા, ભિક્ષા માગવા લાગ્યા. ઋષિ પત્નીઓ મોહ પામી એટલે વનસ્પતિ ઋષિએ લાકડી લઈ મારવા દોડ્યા. નભસ્પતિ પથ્થર લઈ મારવા દોડ્યા. સરસ્વતી દાયતર લઈને મારવા દોડ્યા. ત્રણેય શંકરને મારવા લાગ્યા. શંકરને પગે લાગીને કીધું, સરસ્વતી દાતર લઈને મારવા દોડ્યા. ત્રણેય શંકરને મારવા લાગ્યા. શંકરના લિંગને કાપી નાખ્યું. એટલે શંકર પાર્વતી પાસે આવ્યા. પાર્વતી શંકરની આવી સ્થિતિ જોઈને ત્રણેય ઋષિને શાપ આપ્યો. વનસ્પતિને કહ્યું તું કાષ્ટ રૂપે થા. નભસ્પતિને કહ્યું પર્વત થા. સરસ્વતીને કહ્યું તું દાઢવાળો ભૂંડ થા. બીજા ઋષિઓના ખંડના થુમડા થયા. પછી ત્રણેય ઋષિઓ પાર્વતીના પાર્વતી કહે છે, અનાદિ શ્રી કૃષ્ણના પ્રભુ સૌરાષ્ટ્રમાં પ્રગટ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. એમ કહીને સર્વ સતી પાર્વતી અદૃશ્ય થયા. શંકરનું એમ કહી સતી પાર્વતી અદૃશ્ય થયા. શંકરનું લિંગ પડવાથી ચારેકોર અગ્નિ થવા લાગ્યો. એટલે સર્વ ઋષિઓ બ્રહ્માની પ્રાર્થના કરી. બ્રહ્માએ કહ્યું, જેનો તમે અપરાધ કર્યો છે તેની પૂજા કરો તો જેનો તમે અપરાધ કર્યો છે તેની પૂજા કરો તો તે અગ્નિ શાંત થશે. તે પ્રમાણે ઋષિઓ શંકરના લિંગની પૂજા કરવાથી સર્વ ઉત્પાદ સમી ગયો. લિંગના 12 જ્યોતિર્લિંગ થયા.
તે લિંગમાં. પછી ત્રણેય ઋષિઓ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બાલકૃષ્ણ પાસે આવ્યા, પ્રભુના યોગથી ઉદ્ધાર થયો. શંકર મંદિરની અંદર આપણે જાય છે, ત્યાં જે લિંગના આપણે દર્શન કરીએ છીએ, જે નિજ મંદિરની અંદર શંકરના, આ એક એ ભગવાન શંકરનું ઇન્દ્રિય છે, જે લિંગ છે ને ઊભી હોય તે. તેથી શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા મધ્યે 38મો અધ્યાય પૂર્ણ થયો.